16મા વર્ષથી જપ તપ આદર્યા 16મા વર્ષથી જપ તપ આદર્યા 24 વર્ષે વેદ માતા આરાધ્યા 24 વર્ષે વેદ માતા આરાધ્યા જવનો રોટલો ને છાશ રે જવનો રોટલો ને છાશ રે શાંતિ કુંજ સોહામણા રે શાંતિ કુંજ સોહામણા રે ધામમાં ગયા છે જરા ભગવાન સાંભળે એવી તાળી પાડીએ અવાજ આવવો જોઈએ ભગવાન ખુશ થવા જોઈએ એવું ન માને કે મારી તાળી કોઈ નથી સાંભળતું દુનિયા નો સાંભળે કઈ નહીં આ સાંભળવા આવ્યો છે જરાક સાંભળે એવી તાળી પાડે ધામના દર્શન કરીએ છીએ साधना सीधी संपन्न कीधी 10 वर्ष मानो प्रचार कीधो 10 वर्ष मानो प्रचार कीधो युग निर्माण अभियान रे युग निर्माण अभियान रे शांति कुंज सोहामणा रे शांति कुंज सोहामणा रे साहित्य लेखन नो जंग आरंभ्यो साहित्य लेखन नो जंग आरंभ्यो ब्रह्म वर्चस्मा शोध खोड़ कीधी ब्रह्म वर्चस्मा शोध खोड़ कीधी प्रज्ञानो अवतार रे प्रज्ञानो अवतार रे शांति कुंज सोहामणा रे शांति कुंज सोहामणा रे भावथी शक्ति पीठो नो आदेश दीधो शक्ति पीठो नो आदेश दीधो प्रज्ञा मंदिर चरण तीर्थो रचाव्या प्रज्ञा मंदिर चरण तीर्थो रचाव्या संधि कालना स्वागत रे संधि कालना स्वागत रे शांति कुंज सोहामणा रे शांति कुंज सोहामणा रे आवो सौ हेतथी जोड़ाई जइए आओ सौहेतથી જોડાઈ જઈએ हाथ गुरुजीना मजबूत करिए હાથે ગુરુજીના મજબૂત કરીએ धन्य शर्मा जी आप रे ધન્ય શર્માજી આપ રે शांति कुंज सोहामणा रे શાંતિ કુંજ સોહામણા રે कोटि नमन दादा गुरुदेव ना करिए કોટીના મન દાદા ગુરુદેવ કરીએ वेद माता नो जय जयकार करिए વેદ માતાનો જય જયકાર કરીએ धन्य धन्य भाग्य आपणा रे ધન્ય ધન્ય ભાગ્ય આપણા રે રોગ આપણને હેરાન કરી રહ્યો છે એને દૂર કરવા માટે જેવું આપણું મન ધર્યું હશે એની સામે એવી અસર થયા વગર રહેવાની નથી પાછા ઘણા કહેતા હોય કે અમે ભણેલાય નથી અમને વાંચતા નથી આવડતું તો અમારે શું કરવાનું હે શબરી ક્યાં ભણવા ગઈ હતી મીરાબાઈ ક્યાં ભણવા ગયા હતા નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા
આપણા માટે સાહેબનો પણ સાહેબ, પ્રિન્સિપાલનો પણ પ્રિન્સિપાલ આ 5 દિવસ આપણને ભણાવવા આવ્યો છે, જ્ઞાનથી ભરવા આવ્યો છે. માટે તો કહીએ છે ને, મેં તો ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો, ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે, બીજે બળભદ્રવાળા રે, કોઈ ભણવાને આવજો, ત્રિભુવનના નામનો તગડો ઘૂંટાય છે, ચોથે ચતુર્ભુજ વાળા રે, કોઈ ભણવાને આવજો. આપણને ભણાવવા આવ્યો છે, શીખવાડવા આવ્યો છે, જ્ઞાન દેવા આવ્યો છે. એક જ છે દુનિયામાં જ્ઞાન આપનાર, એ સદગુરુ છે. 5 દિવસ આવ્યો છે, આપણા માટે નિશાળ ખોલી દીધી છે. બેટા ધ્યાનથી ભણજો, તમારું જીવન ધન્ય બની જશે. માટે 3200 પુસ્તક લખ્યા, ગુરુદેવને ચેન ના પડ્યું. ત્યારે યુગ દ્રષ્ટાએ વિચાર ક્રાંતિ અભિયાનની ઘોષણા જ્યારે કરી કે માણસના વિચારો નહીં બદલાય ત્યાં સુધી માણસ ક્યારે સુખી નહીં થાય, અને ત્યારે એને બતાવ્યું છે કે પ્રજ્ઞા પુરાણ એક બ્રહ્માસ્ત્ર છે, એક અસ્ત્ર છે, એક શસ્ત્ર છે. કઈ રીતે? અને આ દ્રષ્ટાંત બધી જગ્યાએ પહેલા દિવસે આપીએ, છેલ્લો દિવસ આવે એટલે ખબર પડે. કથા સાંભળવા આવ્યા ત્યાં સુધી વાંધો નહીં, કથા સાંભળીને ઘેર જાવું, હાલતા હાલતા પગમાં કાંટો વાગે તો ઘરે જઈને પેલા હું ગોતીએ? બોલો, કેમ સોય? ઘરમાં દાંતરડું છે, કોદાળી, કાંટાને સોય જ કાઢે. કાંટોય ધારવાળો, સોય ધારવાળી. કાંટો બન્યો વનસ્પતિનો, સોય બની ધાતુની, પણ ધારવાળી વસ્તુ ધારવાળી વસ્તુને કાઢશે. ઉપર ઉપર હોય ફેરવીએ તો કાંટો નીકળે. શું કરવું પડે? ઊંડી જવા દેવી પડે. ઊંડી જાય, પીડા થાય, લોહી નીકળે, પરુ નીકળે. થોડી વાર તેમ થાય સોયને મૂકી દો એક બાજુ, કાંટો નથી કાઢવો, પણ ચેન નથી પડતું. ફરી વાર સોય લઈએ, જે થવું હોય તે થાય, કાંટો નીકળે એટલે શું થાય? હવે હાશ, શાંતિ. કાંટો નીકળ્યો એટલે શાંતિ. એમ આપણી અંદર જન્મો જન્મના વિચારો રૂપી કાંટા એ વાગી રહ્યા છે, પીડા આપી રહ્યા છે. તો એને કોણ કાઢશે? એને સારા વિચારો કાઢશે. કાંટા કાઢા એ વિચારોને કાઢવા નહીં પડે, સારા વિચારો મળશે એટલે ખરાબ વિચારોની જાતે જતા રહેશે, અને માણસને શાંતિની અનુભૂતિ થયા વગર રહેશે નહીં. ત્યારે પ્રજ્ઞા પુરાણના 7 ભાગ પરમ પૂજ્ય ગુરુદેવે લખ્યા છે. અત્યારે 4 ભાગ મળે. 4 ભાગમાંથી એક ભાગ લખનાર પ્રજ્ઞા પુરાણ કથા મૃતમ મેરઠના ડોક્ટર સુશીલાબેન ગુપ્તા गुरुदेव पासे गया અને કેવા લાગ્યા, प्रभु आपने इतना ज्यादा साहित्य लिखा है, क्या पढ़े और क्या रखे, हमें समझ में नहीं आता. ત્યારે परम पूज्य गुरुदेव बताओ, बेटा दूसरा साहित्य पढ़ सके या न पढ़ सके, लेकिन प्रज्ञा पुराण अवश्य पढ़ लेना, क्योंकि प्रज्ञा पुराण में मैंने मेरा प्राण भरा है. बेटा मेरा प्राण भरा है. विचार करजो, જેનો પ્રાણ હોય ને તે ગયા વગર રહી શકતો નથી. માટે એના વાલા બાળકો, ઘરની અંદર કેટલું બધું કામ છે, પરિવારમાં કેવી તકલીફ છે. અરે શરીર પણ કામ નથી કરતું. જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ આદેશ આપે છે ત્યારે પીળા વસ્ત્રો પહેરીને ઘર ઘરના દરવાજા ખખડાવે છે, અને એના મુખમાંથી એ શબ્દ નીકળે છે, પ્રજ્ઞાએ પુરાણ, प्रज्ञाए पुराण पूज्य गुरुजी को प्यारा है. प्रज्ञाए पुराण, प्रज्ञाए पुराण, प्रज्ञाए पुराण पूज्य गुरुजी को प्यारा है. प्रज्ञाए पुराण, जिसकी जगमग ज्योति से सारा जग उजियारा है, सारा जग उजियारा है. प्रज्ञाए पुराण, प्रज्ञाए पुराण पूज्य गुरुजी को प्यारा है. प्रज्ञाए पुराण. ભાવથી તાળી પાડીને મહાન ગ્રંથની ગુણગાથા બતાવી છે. જરા ભાવથી આખો સાર બતાવી દીધો આ ગીતની અંદર. માટે જરા ભાવથી તાળી પાડીને कौन
दूर हुआ अंधियारा जिनका ऐसा दीप जलाया है, दूर हुआ अंधियारा जिनका ऐसा दीप जलाया है, धर्म अधर्म पाप पुण्य का स्वर्ग नरक समझाया है, धर्म अधर्म पाप पुण्य का स्वर्ग नरक समझाया है, कोई नहीं है भेद यहाँ सभी प्रभु का प्यारा है। प्रज्ञा ये पुराण, प्रज्ञा ये पुराण पूज्य गुरु जी को प्यारा है, प्रज्ञा ये पुराण जिसकी जगमग ज्योति से सारा जग उजियारा है, सारा जग उजियारा है, प्रज्ञा ये पुराण पूज्य गुरु जी को प्यारा है, प्रज्ञा ये पुराण ममता माया मोह के चक्कर में डूबा है यह इंसान, ममता माया मोह के चक्कर में डूबा है यह इंसान, सद्बुद्धि दे ममता मैया सबको दे सद्ज्ञान मैया, सद्बुद्धि दे ममता मैया सबको दे सद्ज्ञान मैया, नर और नारी एक हे प्रज्ञा ये पुराण जिसकी जगमग ज्योति से सारा जग उजियारा है, सारा जग उजियारा है। प्रज्ञा ये पुराण, प्रज्ञा ये पुराण पूज्य गुरु जी को प्यारा है, प्रज्ञा ये पुराण प्रज्ञा ये पुराण, प्रज्ञा ये पुराण, प्रज्ञा ये पुराण, भले प्रज्ञा पुराण पुराण की जय। એ પ્રજ્ઞા પુરાણ કથા એવી છે, રોજ નવો પ્રશ્ન અને એનો જવાબ. આજે રહી ગયું છે, રોજ નવો પ્રશ્ન આવશે સામે અને એનો જવાબ આપણને સામે રાખવામાં આવશે. તો આજે એનો ટોપિક કયો છે? લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ. તો મંત્ર આપણને શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. લોક કલ્યાણ કૃત ધર્મ ધારણાશ્રમ પ્રસારક વ્રતિયાયા વરો માન્યો દેવર્ષિ ઋષિ સત્તમ કાલે કાલે ગતસ્તત્ર સમશા કાલિકે મૃષમ મતમ નિશ્વિ ચક્રે ભવાની કાર્ય પદ્ધિતમ ભવાની કાર્ય પદ્ધિતમ. લોક કલ્યાણની જિજ્ઞાસા માટે દેવર્ષિ ઋષિ અને ભગવાન વિષ્ણુનો સંવાદ બતાવ્યો છે. કથાની શુભ શરૂઆત ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિના માધ્યમ દ્વારા કરી છે. શાસ્ત્રોમાં મોટા ભાગની કથાની રચના કરનાર દેવર્ષિ ઋષિ અને ભગવાન વિષ્ણુ છે. દેવર્ષિ ઋષિનો પ્રશ્ન, ભગવાનનો જવાબ અને કથાની રચના. આજે શરૂઆતમાં જ ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિને મંત્રના માધ્યમ દ્વારા યાદ કર્યા છે. સમય સમય પ્રમાણે દેવર્ષિ ઋષિ પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. લોકોને સતાવતા દુખી કરતા પ્રશ્ન સમાધાન માટે ઈચ્છા કરે મારે સ્વર્ગમાં જવું છે તો જઈ શકતા હતા, ભગવાનને મળવું છે તો મળી શકતા હતા. અને દેવર્ષિ ઋષિને જોઈને ભગવાન પણ ખુશ થતા હતા. દેવર્ષિ ઋષિ એમ કે મારે આટલો સમય ભગવાન સાથે વાતો કરવી છે તો ભગવાન બેસતા હતા. શું કામ? શું કામ? હે, આજે નારદજીના નામને વગોવી નાખ્યું આપણે બધા ભેગા થઈને. અહીંની અહીંયા કરે, અહીંની અહીંયા કરે, તત જ કહીએ નારદજી જેવો છે. એ એવું નહોતા કરતા, કોઈને ઝઘડા નહોતા કરાવતા, કોઈની ખોટી વાતો નહોતા કરતા. ભગવાન પાસે જતા ભગવાન ખુશ થતા હતા. અને આપણે કદાચ ભગવાન પાસે જઈએ, ખુશ થાય કે ના થાય કોને ખબર છે? હે, તો આપણને ખબર હોવી જોઈએ કે ખુશ થાય છે કે નથી થતા. કઈ રીતે? આ દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે છે. દેવર્ષિ ઋષિ જ્યારે પણ ભગવાન પાસે જતા હતા ત્યારે ક્યારેય એ પોતાના માટે નહોતા જતા, બીજાના કલ્યાણ માટે જતા હતા, બીજાના પ્રશ્નોના સમાધાન માટે જતા હતા, બીજાના દુઃખોના સમાધાન માટે જતા હતા. માટે ભગવાન ખુશ થતા હતા. અને આપણે હે બોલો તો ખરા, જરાક જવાબ આપતા રહ્યો તો મને ખબર પડે, સમજણ પડે છે. હે
આપણા માટે ખબર પડે જવાનું છે જાત્રાએ, દર્શન કરવાનું છે, ખરીદીનું તો હોય જ મોટું લિસ્ટ. હે એ તો હોય જ. પણ કયા મંદિરે જઈને કયા ભગવાન પાસે હું માંગવાનું છે એ પણ આગળથી તૈયાર હોય, લિસ્ટ બની ગયું હોય. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે 3 જગ્યાએ ક્યારેક ખાલી હાથ જવું નહીં અથવા તો આવવું નહીં. 3 જગ્યાએ, 3 જગ્યા શાસ્ત્રોનું વર્ણન છે. એક, જ્યાં અતિથિ મહેમાન બનીને ગયા હોય ત્યાં ક્યારેય ખાલી જવું નહીં અથવા તો આવવું નહીં. તમે જો પેલા મહેમાન આવતા ને 2-5 રૂપિયા આપ્યા વગર જાતા નહીં. હવે ધીમે ધીમે રિવાજ જતો રહ્યો. બીજું, મા બાપ અને સદગુરુના દ્વારે ક્યારેય ખાલી હાથ ન જવું. દીકરો કમાતો થાય ને, ભલે 5 રૂપિયાની વસ્તુ મા બાપ માટે લઈ જશે ને, મા બાપ પૈસા નથી જોતા, એનું હૃદય ભરાઈ જાય કે મારો દીકરો મારા માટે આ લાવ્યો, કેટલા નહીં કહેશે. કિંમત નથી જોતા, એ હૃદયનો ભાવ જોવે છે. અને ત્રીજું, મંદિરે જઈએ ત્યારે ક્યારેક ખાલી ન જવું. હે ને, આપણા સૌરાષ્ટ્રમાં રિવાજ, પહેલા મુઠડી લઈ જવાનો. અનાજ આવે ને ખેતરમાંથી, એટલે અમે તો જો અમારા દાદી જુદો જ ભાગ કાઢતા હતા. મંદિરે જેટલી મુઠ્ઠીમાં આવે એટલું અનાજ લઈ જવાનું. અલગ ભગવાનનો ભાગ કાઢવામાં આવતો હતો, મંદિરે લઈ જવાનું. મુઠ્ઠીની અંદર જેટલું આવે, ભગવાને હાથ આપ્યો મુઠ્ઠી આપી. રોજ તો આમ માગ્યા કરે, ક્યારેક આપે. એવી પરંપરા આપણા વડીલોની હતી. અને ત્યારે એટલું પૈસાનું નહોતું, અનાજ લઈ જવાતું હતું. હવે ધીમે ધીમે અનાજનો રિવાજ જવા લાગ્યો. પૈસા ભગવાન માટે લઈ જઈએ. કેવા લઈ જઈએ? હે, બધાને ખબર છે, સરકારે ચલણ બંધ કરી દીધું. હજી નીકળ્યો જૂની નોટો, રેવા દો, મંદિરે મૂકી આવશો. ક્યાંય નો હાલે, ક્યાં હાલે? મંદિરના મહારાજને પૂછી જોજો કેવી દશા છે. અથવા તો નોટ મૂકી હોય, પણ કેવી નોટ? દેખાવમાં મોટી રાખે પણ ફાટેલી હોય, એવી બેવડી તેવડી કરીને મૂકે કે કોઈ ના જુએ. અને ભગવાનને અર્પણ કરે ત્યારે અંદર બેઠો બેઠો કે તું જેવું આપે છે ને એવું હું તને પાછું 1000 ગણું આપીશ. ભગવાનનો નિયમ છે, એક આપો, એકને 1000 કરીને આપે તો કદાચ ફાટેલું હશે તો 1000 ગણું ફાટેલું જ આપશે. નો ચાલે એવું આપીશું તો 1000 ગણું નો ચાલે એવું જ આપશે. અને કદાચ અન્ન આપતા હોય, હજી ઘણા આપતા હોય, તો કેવું અન્ન જાય ભગવાન પાસે? ચાળેલું સારું નીકળે આપણી કોઠીમાં, વચ્ચેનું નીકળે દાન કર્યું કેવાય આપી દો, બતાવે મેં દાન કર્યું, અને છેલ્લે કણ નીકળે ક્યાં જાય? મંદિરમાં. અંદર બેઠો બેઠો કહે છે તું જેવું આપીશ ને એવું 1000 ગણું પાછું તારી પાસે જ આવશે. સાવધાન. ભગવાનને થોડુંક આપીએ પણ સારું આપીએ, સારું આપીએ. દુનિયાનો નિયમ છે જેટલું લીધું એટલું મળે, પણ ભગવાનનો નિયમ છે એક આપો, એકના 1000 કરી અને પાછા આપે છે. ઘેર મહેમાન આવ્યા, ખાંડ ખલાસ થઈ ગઈ, મોરસ ખલાસ થઈ ગઈ, મહેમાન બેઠા છે, હવે એનું સ્વાગત તો કરવું પડે ને. ઘણા કે અમારે ડાયાબિટીસ હોય, અમે કઈ ખાંડ કે મોરસ નથી ખાતા, પણ ઘણા મોટા ભાગે એમ કાંઈ નહીં, ટીકડી પી લેવાનું, શરબત ને ચા ને. ડાયાબિટીસ ની ટીકડી પી લીધી હોય તો પછી ખાંડ વાળું ખાઈ લઈને પી લઈએ, કે લેવલ રહે ને થોડું વધારે. સાચી વાત કહી છે રે, સાચું જ છે ને. મહેમાન આવ્યા, સ્વાગત કર્યું, મહેમાન વિદાય થયા, ઘરમાં ખાંડ લાવ્યા, પાડોશીને આપવા જઈશું કેટલી આપીશું? સાચું કેજો. અરે બેન, આ કઈ પૂછવાનો પ્રશ્ન છે? જેટલી લીધી હોય એટલી જ આપીએ ને, એક ચપટી પણ વધારે જાય નહીં. દુનિયાનો નિયમ છે જેટલું લીધું હોય એટલું મળે, પણ ભગવાનનો નિયમ છે એક આપો, એકના 1000 કરી
અને ભગવાન પાછા આપે છે. એને કાંઈ નથી જોતું. આખી દુનિયાની સંપત્તિ એના પગના અંગૂઠા નીચે છે. આપણને આપ્યું છે, માગ્યું નથી, એટલું આપ્યું. પણ આ દુનિયામાં જીવ આવ્યો ને, જીવ આવ્યો ને, તો એને તો ભૂલી ગયો, એના વરદાનને ભૂલી ગયો. ત્યારે ભગવાન કહે શાંતિ રાખ, પાછું ક્યાં આવવાનું છે? બોલો તો ખરા. પાછું એની પાસે જ જવાનું છે. હે ને? રાહ જોઈને બેઠો છો હિસાબ કરવા. મેં તને મોકલ્યો તો બધું કર્યું, હવે તું મને હિસાબ આપ. પણ કઈક કર્યું હશે તો હિસાબ આપી શકીશું, નહીં તો આવ્યા એવા ને એવા. હે ને? માટે દેવર્ષિ ઋષિ ભગવાન પાસે જાય છે. ભગવાનને કહે છે, પ્રભુ હું દુનિયામાં ફરી રહ્યો તો દુનિયાના માણસો આજે ધર્મ માટે લડી રહ્યા છે, મરી રહ્યા છે, પોતાની શક્તિ, સમય અને સંપત્તિને બરબાદ કરી રહ્યા છે. ધર્મને એક કુંડાળો બનાવી દીધો છે, એક વાડો બનાવી દીધો છે. મારો ધર્મ તારો ધર્મ, મારા ભગવાના તારા ભગવાના, મારા ગુરુઆ તારા ગુરુઆ, મારો મંત્ર તારો મંત્ર, મારું મંદિરા તારું મંદિરા. આજે ભગવાનને વેચી દીધા. દુનિયામાં બે વેચી દીધા એટલે સુખી નથી થતા. એક ભગવાનને વેચી દીધા, બીજા મા બાપને વેચી દીધા. બાપ મોટા છોકરાને ત્યાં ને નાના છોકરાને ત્યાં માં. જે ટાઈમે બેયને સાથે રહેવાનું હોય, જરૂર હોય, સહારો હોય, એને છૂટા પાડીને કકળતી આતડીને આપણે ક્યારે સુખી થવાના? હે? ક્યારે સુખી થવાના? એ કકળતું હૃદય એ આપણને ક્યારે સુખ નહીં આપે. અમે તો એ ભગવાનને માનીએ ને ત્યાં ન આવીએ, અમે તે ભગવાનને માનતા નથી એનો પ્રસાદ ન લઈએ, અમે તો એને માનતા નથી એનું નામે ન લઈએ. અમે જોયા છે ઘણા, અમે તો નામે ન લઈએ. એ ધર્મ નથી, એવું ધર્મ એ શીખવાડ્યું નથી. અને ભગવાનને પાછા બૂમો પાડી પાડીને કહીએ તો ખરા, પણ માનીએ નહીં. શું કહીએ? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણે છોડ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. ભક્તો અનેક તારા તું છે ભક્તોનો એક. ભક્તો અનેક તારા તું છે ભક્તો, મારે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. મારે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ,
કયા ગામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે નામ, કયા ગામે લખવી કંકોત્રી. હે પ્રભુ તારા નામ હજાર રૂપ હજાર, કયા રૂપને માનું કયા નામને માનું, મારી મતિ કામ નથી. આ એક હે પનહારી અનેક, બર્તન સબ ન્યારે ભરે સબ में પાણી એક. એક જ કુવાનું પાણી જુદા જુદા વાસણમાં ભરેલું હોય એમ પરમ તત્વ તો એક જ છે. ભક્તને દુનિયામાં ભીડ પડી, ભગવાનને પોકાર કર્યો, ભગવાનને જે સ્વરૂપ ગમ્યું એ સ્વરૂપ લઈ પૃથ્વી પર આવ્યા, ભક્તનું કામ કર્યું અને ભક્તને મદદ કરી અને ભક્તએ જે નામ આપ્યું એ ભગવાને સ્વીકારી લીધું. અંતે તો એકનો એક જ છે. એક જ જગ્યાએથી આપણે બધા આવ્યા છે. કહીએ ને આત્મા તો એક જ છે, રૂપ અલગ ધારણ કર્યા છે. એક જ જગ્યાએથી આવ્યા છીએ અને એક જ જગ્યાએ પાછા મળવાના હે ને છીએ. એવો યાદ રાખવાનું રોજ. ન્યા એવું નથી કીધું કે આને માનો તો અહીંયા રહ્યો, આને માનો તો અહીંયા રહ્યો, આને માનો તો અહીંયા રહ્યો. ત્યાં બધા ભેગા થવાના. અહીંયા તો દુનિયામાં કદાચ બોલતા ન હોય, ન ગમતા હોય તો રસ્તો બદલી નાખીએ, મોઢું ફેરવી દઈએ, પણ ત્યાં કાંઈ થવાનું નથી. રહેવું પડશે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ લખેલું, બેટા દુનિયામાં આવ્યા છે ખબર નહીં કેટલું રહેવાના છીએ, હે તો બધા સાથે સારા સંબંધ રાખો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા દેવર્ષિ ઋષિને, દેવર્ષિ ઋષિ મારી વાત સાંભળો. મારા પાસે એક દિવસ બ્રહ્મ સરોવર આવ્યું હતું ફરિયાદ કરવા. કઈ ફરિયાદ હતી બ્રહ્મ સરોવરની? પ્રભુ આટલી વિશેષતા એ ગંગાને કેમ? ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. દુનિયાના લોકો માં ગંગા પાસે આવે છે, ફૂલ ચડાવે, ચોખા ચડાવે, આરતી કરે, દીવા મૂકે, માં ગંગામાં સ્નાન કરે. સ્નાન કર્યા પછી પણ એ ખાલી હાથ નથી આવતો. તમે જોજો, ગંગામાં નાયા પછી હૃદયમાં ભાવ જાગે કે બીજો બધો પ્રસાદ બધા માટે લઈ જવાય કે ન લઈ જવાય, પણ ગંગાજળ બધા માટે લઈ જાઓ. નાની નાની લોટીઓ, બોટલો ભરી ભરીને, કારબા ભરી ભરીને આજે ગંગા ઘર ઘરમાં સ્થાપિત થઈ છે. આટલા બધા વંદન ગંગાને કેમ અને મને કેમ નહીં? ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે બ્રહ્મ સરોવર, તારો પ્રશ્ન દુનિયાના લોકોને દિવ્ય સંદેશ આપશે. મારી વાત સાંભળ, ગંગાને આટલા વંદન કેમ અને તને કેમ નહીં? તો કે હા પ્રભુ, તમે 24 કલાક મારી અંદર વાસ કરો છો,
24 કલાક બ્રહ્મ સરોવરમાં ભગવાન વાસ કરે છે. 24 કલાક તમારી સેવા કરો, પૂજા કરો, આરતી કરો, ફૂલ ચડાવો, ચોખા ચડાવો. તમારી સેવા કરું તો મને સદભાગ્ય નહીં અને ગંગાને કેમ? ભગવાન કહે છે મારી વાત સાંભળ. ભગીરથ ઋષિએ કઠિન તપ કર્યું. માં ગંગાને પોકાર કર્યો, હે માં, તમે ધરતી ઉપર આવો. જો તમે નહીં આવો તો દુનિયાના તમામ જીવો નાશ પામશે. પ્રજ્ઞા પુરાણનું પહેલું દ્રષ્ટાંત પરમ પૂજ્ય ગુરુદેવે માં ગંગાનું આપ્યું છે. આટલી બધી દુનિયામાં માં ગંગાનું દ્રષ્ટાંત આપ્યું છે. કઠિન તપ કર્યું, માં ગંગાને પોકાર કર્યો, માં તમે ધરતી ઉપર આવો. જો તમે નહીં આવો તો દરેક જીવો નાશ પામશે. ભગીરથ ઋષિનો પોકાર માં ગંગા સાંભળે છે. સ્વર્ગમાં ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં માં ગંગાને સ્થાન મળ્યું છે. બે હાથ જોડી ભગવાન શ્રી વિષ્ણુને માં ગંગા કહે છે, પ્રભુ મને ધરતી પર વેતી કરો. ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે ગંગા, તું કેટલી નસીબદાર છે. સ્વર્ગ મળ્યું, સ્વર્ગનું સુખ મળે છે, મારા ચરણોમાં સ્થાન મળ્યું છે. આજે બધું છોડીને તું દુનિયામાં જવા તૈયાર થઈ છે. તું સાંભળી લે, દુનિયામાં તને ક્યારે સુખ નહીં મળે, દુઃખ મળશે. માં ગંગા ભગવાન શ્રી વિષ્ણુને કહેવા લાગી, પ્રભુ બીજાના કલ્યાણ માટે, બીજાના ઉદ્ધાર માટે મારે દુઃખોને સહન કરવા પડે તો હું તૈયાર છું. મને ધરતી પર વેતી કરો. ભગવાન માં ગંગાની ભાવનાને જોઈને ખુશ થાય છે. ધરતી પર વેતી કરવા જાય છે. ત્યાં માં ગંગા ફરીવાર પોકાર કરે છે, હે ભગીરથ, મારો વેગ ખૂબ તીવ્ર છે. હું ક્યાંય પાતાલમાં ના સમાઈ જાઉં. એના માટે કોઈ પ્રખર પાત્ર હોય તો ધારણ કરો, મારા વેગને ઝીલી શકે. અને શાસ્ત્રોમાં બતાવ્યું છે, ફરીવાર ભગીરથ ઋષિ કઠિન તપ કરે છે. ભગવાન મહાકાળ પ્રગટ થાય છે અને સ્વયં ભગવાન મહાકાળે પોતાના જટાની અંદર માં ગંગાને સમાવે છે, સ્થાન આપે છે. ભગવાન મહાકાળ કહે છે, ગંગા તું કેટલી નસીબદાર છે. સ્વર્ગમાંથી આવી, ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાંથી તો આવી, તને મારા મસ્તિષ્કમાં સ્થાન મળ્યું છે. તું ધારે તો રહી શકે એમ છે. માં ગંગાએ બે હાથ જોડ્યા ભગવાન મહાકાળની સામે, પ્રભુ મને ધરતી પર વેતી કરો. ભગવાન મહાકાળ કહેવા લાગ્યા, હે ગંગા, તું ધરતી પર જવા તૈયાર થઈ છે, મારી વાત સાંભળી લે. ધરતી ઉપર તને ક્યારેય સુખ નહીં મળે. આધિ વ્યાધિ ઉપાધિ ઘેરી લેશે, માટે વિચાર કરી લે. માં ગંગા બે હાથ જોડી ભગવાન મહાકાળને કહે છે, પ્રભુ બીજાના કલ્યાણ માટે, બીજાના ઉદ્ધાર માટે આધિ વ્યાધિ ઉપાધિ તકલીફોને સહન કરવી પડે તો હું તૈયાર છું. મને ધરતી પર વેતી કરો. અને ભગવાન મહાકાળ ખુશ થાય છે. પોતાના જટામાંથી માં ગંગાને ગૌમુખમાં વેતી કરે છે. ગૌમુખમાં વેતીમાં ગંગા એક નાનકડી ધારના રૂપની અંદર વેવા લાગે છે. જેમ આગળ જાય નદી નાળા ભળતા જાય છે. ઉછળતી કુદરતી જાડી ઝાખરા, ખાડા, ટેકરા, કંટક, ઠંડી, ગરમી, વરસાદને સહન કરતી કરતી જ્યાં પણ જાય છે ત્યાં લીલી હરિયાળી છવાય છે. લોકોને શીતળતા, સદગતિ અને શાંતિ આપતી આપતી અંતે એ મહાનતાને પ્રાપ્ત કરતી મહાસાગરમાં સમાઈ જાય છે. માટે માં ગંગા એ વંદને પાત્ર છે. અને તું શું કરે છે? બ્રહ્મ સરોવરને કહે છે, તું 4 દિવાલમાં કેદ છે. જ્યારે તારી પાસે કોઈ આવે ત્યારે જ એને શીતળતા અને સદગતિ તું આપે છે. બાકી એક ડગલું પણ ક્યાંય જતો નથી. તો તને વંદન ક્યાંથી, તારી પૂજા ક્યાંથી? માં ગંગા એ સામે ચાલીને જાય છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ પહેલા દિવસે આપણી ભક્તિ બતાવી છે કે આપણી ભક્તિ કેવી છે, બ્રહ્મ સરોવર જેવી છે. પણ ઘરની અંદર ભક્તિ કરીએ છીએ એ આપણા આત્મ કલ્યાણ માટે છે. માટે સમય આવે, યોગ આવે, સંજોગ આવે ત્યારે ઘરની બહાર ભગવાનના કાર્ય અંદર જ્યારે ડગલા ઉઠે છે ત્યારે એ ડગલા એ વંદનને પાત્ર બને છે. બાકી અત્યારે દુનિયા કોઈને નમે ખરી? ન નમે. નમે ના નમે. કયા ચરણને નમવામાં આવે છે? જે પરમાર્થ કાર્યની અંદર સદાય નિરંતર ચાલ્યા કરે. માટે જુઓ, વર્ષમાં કદાચ રોજ સદગુરુના ચરણની પૂજા ન કરીએ અને પાદુકાની પૂજા ન કરીએ, પણ ગુરુ પૂર્ણિમા આવે એટલે આખી દુનિયા સદગુરુના ચરણે હોય. સદગુરુ હોય તેના ચરણની પૂજા થાય અને ના હોય તો પાદુકાની પૂજા થાય.
દર્શન કેવી રીતે કરવા જોઈએ એવી ચોપડી એની વિધિ પણ બતાવી છે. સાહિત્ય સ્ટોલ ઉપર હશે. ચરણની પૂજા કેમ? પહેલા